સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી વડવા સુવર્ણ મંદિર અને શ્રી ગુરુ મંદિરની પ્રતિષ્ઠાનો રોચક ઇતિહાસ. સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીરથ તે, પછી આગળ જતા જગમાં તીરથ એ. અહીં તો બંને જંગમ અને સ્થાયી તીર્થનો સુભગ સમન્વય થયો છે. તે આ જ રાજકુટીરની પાવન ઓરડી કે જેની દક્ષિણ દિશાની બારીએથી પરમ કુપોદવે ખંભાતના શ્રી ત્રિભુવનભાઈ માણેકચંદને અંગુલી નિર્દેશ કરેલો કે આ ટેકરી તે સુવર્ણભૂમિ છે અને ત્યાં ભગવાન શ્રી ચંદ્રપ્રભુની સ્થાપના થશે. પરિચય નોંધમાં તો આ અંગે ઉલ્લેખ છે જ, પણ વિશેષ તો સોણાવના પૂજ્ય મગન બાપાને ભાઈ શ્રી ત્રિભુવન માણેકચંદનો સમાગમ એક કરતાં વધુ વાર થયેલ અને આ અંગેનો આંખે દેખો અહેવાલ એ ઇતિહાસ તાજો કરવામાં નિમિત્ત બને અને શ્રદ્ધામાં વધારો કરે એમ છે. પૂજ્ય શ્રી અંબાલાલભાઈના મુનિમ ભાઈ કેશવલાલે કૃપાળદેવને ડાકોરના મહાત્મ્ય વિશે પૂછતા તો એ જણાવેલ કે ડાકોરની ભૂમિ ઉત્તમ છે અને આ વડવા ક્ષેત્રની ભૂમિ ઉત્તમોત્તમ છે. એ રીતે આ સ્થળનું શ્રીમદ રાજચંદ્રના સ્તુતિ પાઠકોમાં ભારે મહાત્મ્ય છે. તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને, આસનાદિ સર્વેને નમસ્કાર હો, નમસ્કાર હો. વચનામૃત 674. શ્રી વડવા આશ્રમના મુખ્ય દરવાજા બહાર અત્યારે જે રાજકુટીર છે ત્યાં વડ અને વાવ આવેલ હોય આ સ્થળ વડવા તરીકે ઓળખાતું. અત્યારે વાવ છે, મૂળ વડ અત્યારે રહ્યા નથી. ખંભાતના મેદપુર ગામે આવેલા રાજકુટીર એ જ ઐતિહાસિક સ્થાન છે જ્યાં ઓરડી પર પહેલે માળે પરમ કુપોદવે નિવૃત્તિ અર્થે 8 દિવસ રોકાયેલા. આ ક્ષેત્રે ઉદયને યોગે નિવૃત્તિ અર્થે સંવત 1952ના પર્યુષણ બાદ અહીં આવેલ સાથે પૂજ્ય સૌભાગભાઈ પણ હતા. ઓરડીમાં નીચે પૂજ્ય શ્રી અંબાલાલભાઈ રસોઈ વગેરેની વ્યવસ્થા કરતા. જ્ઞાની તો જો પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શેશ હોય તે મુજબ ઈચ્છા રહિતપણે વિચરે અને જ્ઞાનીનું અવતરણ જ માત્ર પોતાનું ઋણાનુબંધ પતવવા અને જગતને ઉદ્ધરવાને હોય છે. પરંતુ કર્મ ઉદય જીન રાજનો ભયજન સહાયક થાય અને એ રીતે પૂજ્ય શ્રી અંબાલાલભાઈને પોતાના મહત પુણ્યને ઉદયે રસોઈને બાને વૈયાવતનો અપૂર્વ સેવાનો લાભ હાંસલ થયો. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાસ્થિત સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપતા કૃપાળદેવ જણાવે છે કે પોતાની ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાવ, પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસેથી વાડથી આગળ ચાલતા રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યાઓ હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવી છે. લખે છે બીજાઓ પણ તે સમયે ત્યાં હતા, પણ બધાને તેવી રીતે યાદ ન આવે કારણ કે તે ક્ષોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. વચનામૃત પાનું 768. વચનામૃત 130માં બોધ્યું કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને વધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. તીર્થક્ષેત્રને જીવંત રાખવા કે સજીવન કરવા સત્પુરુષ આવી જગ્યાએ વિચરતા રહે છે. પૂજ્ય પ્રભુસિંહજી, પૂજ્ય સૌભાગભાઈ, પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય બ્રહ્મચારીજી વગેરે સ્પર્શેલા ભૂમિનું મહાત્મ્ય એ રીતે પણ વધવામાં નિમિત્ત કારણ છે. સંવત 1952ના ચાતુર્માસ દરમિયાન કુપોદવે અઢી માસ જેટલો સમય નિવૃત્તિ અર્થે પધારેલ ત્યારે કાવીઠા, રાળજ, ખંભાત અને વડવા વગેરે સ્થળે વિચરેલા. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ ખડે પગે સેવામાં હાજર હતા. આ પવિત્ર સ્થાને પરમ કુપોદવે અષાઢ માસની અતૂટ ધારાએ ધોધમાર વૃષ્ટિ થાય તે પ્રમાણે બોધ વરસાયો, જેનો લાભ પૂજ્ય શ્રી સૌભાગભાઈ, પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, ખંભાતના મુમુક્ષુઓ અને ખાસ તો મુનિ શ્રી લલ્લુજી સ્વામી, પ્રભુશ્રીજી અને અન્ય મુનિઓ, કાવીઠાના શ્રી ઝવેર શેઠ અને દ્રઢ ધર્મી એવા રતનચંદ લાધા અને ચરોતર પ્રદેશના ઘણા મુમુક્ષુએ લીધેલ. હળવા ક્ષેત્રે ગુરુ મંદિરની આબેહૂબ રાજમુદ્રાનું સ્થાપન. અમદાવાદના ભાઈ શ્રી પોપટલાલભાઈ મોહકચંદને શ્રીમદ રાજચંદ્ર ભગવાનને મૂર્ત રૂપે ભજવાના ભાવ હતા. પરમ કુપોદવેના વિરહમાં એ સજીવન મૂર્તિને પ્રત્યક્ષ રૂપે ભજવાના કોડ તો કેટલાય વખતથી મનમાં એ ઘોળાયા કરતા અને તે સાકાર કરવા માટે એક આબેહૂબ આરસ મુદ્રા
સંવંત 1972માં શેઠ શ્રી માણેકલાલભાઈનો સાથ લઈ મોટા પુત્ર શ્રી ચિમનભાઈની દેખરેખ હેઠળ મુંબઈમાં કુશળ શિલ્પી પાસે ભરાવી હતી. આ પ્રતિમા મસ્કતી માર્કેટ અમદાવાદના સ્વાધ્યાયવાળા મકાનમાં અત્યંત જાળવણીપૂર્વક રાખવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ શાળાનું મકાન તૈયાર થઈ જતા સંવંત 1978થી ત્યાં સાચવીને રાખવામાં આવી. પોપટભાઈનો વિચાર કોઈ અનુકૂળ યોગે મહાત્મા ગાંધીજીના હસ્તે તે મુદ્રા પધરાવવાનો હતો કે જેથી કોઈ સાંપ્રદાયિકતાના ખ્યાલ વગર સકળ જન સમુદાયને એક આકર્ષણનું નિમિત્ત બને અને બહુજન સમાજને પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્રના વજરામૃત જાણવા, વાંચવા, વિચારવાનું એક ઉત્તમ બળવાન નિમિત્ત બને અને માર્ગની પ્રભાવના પણ થાય. આ અંગે ગાંધીજીને મળવાનું થયું. ઘણા કાર્યરત, પણ ગાંધીજીએ પ્રેમપૂર્વક આ યોજના સત્કારી અને જણાવ્યું પણ ખરું કે હું જરૂર આવીશ, આ ઉત્તમ કામ એવું મારું પોતાનું સમજું છું. પણ બન્યું એમ કે ગાંધીજી વિલાયતથી પાછા ફર્યા અને સ્ટીમરમાંથી હિન્દુસ્તાનના કિનારે ઉતરતા જ અંગ્રેજ સરકારે તેમને કેદ પકડ્યા અને યરવડા જેલમાં પૂર્યા. આ રીતે ગાંધીજીના હસ્તે કૃપાળુની મુદ્રા પધરાવવાનો ભાઈશ્રીનો જે આશય તે અમલમાં આવી શક્યો નહીં. ગાંધીજીના જેલ નિવાસ દરમિયાન જ પૂજ્ય ભાઈશ્રીનો દેહ વિલય થઈ ગયો. વિક્રમ સંવંત 2009થી 2010માં ગુરુ મંદિરને વિશાળ બનાવાયું. સંવંત 2011ના ફાગણ સુધી ત્રીજના રોજ પ્રતિમાની વિધિપૂર્વક પ્રતિષ્ઠા અનેરા ઉલ્લાસ સાથે વિશાળ ભક્ત સમુદાયની હાજરીમાં કરવામાં આવી. શેઠ શ્રી મોહનલાલ ચિમનલાલના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ અને ગુરુ મંદિરનું દ્વાર ઉદ્ઘાટન શેઠ શ્રી માણેકલાલ પ્રેમચંદના હસ્તે થયું. પરમ કૃપાળુના પગલાંની સ્થાપના ગુરુ મંદિર ઉપરની અગાશીમાં નાનકડી દેરીનું નિર્માણ કરી કરવામાં આવી. આ રીતે ભક્તિ સત્સંગ અર્થે મૂળ તો નિજાભ્યાસ હેતુએ ગચ્છ મતના આગ્રહ વગરનું રહેવા જમવાની આશ્રમ વ્યવસ્થા સાથેનું સૌ પ્રથમ એવું આ સ્થળ પરમાર્થ પરબ શરૂ થઈ. 110 વર્ષ ઉપરાંત આ સ્થળ તૃષાતુરને તૃષા છીપાવવાનું બળવાન નિમિત્ત અને ગુરુ મંદિરને પણ 7 દાયકાથી વધુ સમય થયો. સ્થાપના સંવંત 2011 અને આ 2082, 72મું વર્ષ. પૂજ્ય મગન બાપા કહેતા કે માત્ર એક જ જણને 100 વર્ષે પણ સમ્યક દર્શન થાય તો આવા પરમાર્થ નિમિત્ત પાછળ બધાની મહેનત, બધી જ મહેનત એટલે કે બધાની બધી જ મહેનત સાર્થક નીવડે. એ જ ભાવના કે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ